નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ। મિત્રો, હવે આપણે વાત કરીએ મગફળીની અંદર। તો અત્યારે જે આ વર્ષે મગફળીની અંદર મોટી સમસ્યા એ જોવા મળી છે કે જે આપણે મગફળીના દાણા જે આપણે વરદાળે વાવતા હોય, જે આપણે 16 ગુઠાના વીઘાની અંદર જે કોઈ 35 કિલો નાખતા, કોઈ 40 કિલો નાખતા હોય, કોઈ 30 કિલો નાખતા હોય, એમ જે નાખતા હતા એના કરતાં 2-5 કિલો આ વર્ષે થોડું વધારે પણ વાવેતર કરેલું છે। છતાં પણ મિત્રો આ વખતે મગફળીની અંદર ઉગાવા ઓછા આવેલા છે। એટલે કે જે લાંબી મુદતે પાકતી મગફળીઓની અંદર તો આવો પ્રશ્ન વધારે જોવા મળ્યો છે। અને એ સિવાયની જે કંઈ 41 છે, 39 નંબરની જે કંઈ મગફળીઓ છે એ 16 ગુઠાના વીઘાની અંદર 60 કિલો જેવો અંદાજો નાખેલા છે દાણા। તો પણ એની અંદર 30-35 કિલો દાણા નાખ્યા હોય ને એટલા ઉગાવા આવેલા છે। તો મિત્રો, ખાસ એની અંદર તો એવા ઘણા એવા પ્રશ્નો જોવા મળતા હોય છે। કારણ કે મેં અગાઉના વિડીયોની અંદર જ્યારે આપણે બહુ જોરદાર વરસાદ થયો છે, બરાબર 1 જુલાઈથી જે આપણે વરસાદની શરૂઆત થઈ, 3-4 જુલાઈ સુધી જે આપણે સૌરાષ્ટ્રની અંદર જોરદાર વરસાદ પડ્યો, તે પછીથી આપણે જે 6-7 તારીખની આસપાસ વાવેતરની શરૂઆત કરી ઘણા ખેડૂતોએ, ત્યારે મેં એક વિડીયોના મારફતે માહિતી આપેલી હતી કે મિત્રો, મગફળી વાવેતર કરવામાં કોઈ ઉતાવળ ન કરવી, લીલામાં વાવેતર ન કરવું, અને દાણાની અંદર જ્યારે પટ મારીએ ત્યારે પણ પૂરતી કાળજી લેવી। અને તે સિવાય આપણે જે કંઈ મગફળીના બિયારણ રાખ્યા હતા, ઘર ઘરાવ પોતાના જે કંઈ મગફળીના બિયારણો રાખેલા હતા, અથવા તો કોઈ પણ બિયારણો તમે મિલમાંથી અથવા તો બીજે ક્યાંયથી સર્ટિફાઈડ કે કોઈ પણ બિયારણ લીધા હોય, એની અંદર પણ આ વર્ષે પ્રશ્નો જોવા મળ્યા છે। તો મિત્રો, એનું કારણ શું બની શકે? તો કે એની અંદર જ્યારે આપણે ગયા વર્ષે 2025ના ચોમાસાની અંદર જે કંઈ મગફળી વાવેતર કરેલા હતા, એ મગફળી આપણે દિવાળીએ જ્યારે તૈયાર થયું ને મગફળીયું, એ મગફળીની અંદર મોટી સમસ્યા આવવાનું કારણ એ છે કે જ્યારે આપણે હાર્વેસ્ટિંગ કરીએ, ઓપનેર હલર હાંકી લીધું હોય, ત્યારે જે આપણે વરસાદ છાંટાછૂટીના દબાણો હોય અને જે આપણે ઢગલો તૈયાર કર્યો હોય, અથવા તો જે આપણી મગફળી ડારું કડક થઈ ગયું હોય, અને ડારું જ્યારે આપણે અત્યારે તો એવા ટેકનોલોજીવાળા સાધનો આવી ગયા હોય છે કે જે આપણે મગફળી આજે ઉપાડી હોય અને કાલે મગફળીને તમારે હલરમાં કે અથવા ઠેસરમાં ક્યાંય પણ કાઢવી હોય તો એ મગફળી નીકળી જતી હોય છે, લીલું ડારું કટિંગ કરી નાખે। પણ જ્યારે મગફળીનો ડોડવો હોય છે, એ ડોડવાનો આપણે ઢગલો તૈયાર થઈ જાય, પછી એ ઢગલાને હાચવવા માટે થઈને આપણે ઢગલો કર્યો હોય, તો વરસાદનું દબાણ હોય એટલે તમે ન એને પોળી કરી શકો, પગથી કરીને સૂકવી ન શકો, અથવા ઘરમાં નાખો તો ઘરની અંદર વરસાદનું દબાણ હોય એટલે આપણે એને અલગ અલગ જગ્યાએ પોળી કરીને સૂકવી ન શકતા હોય। તો આવી સમસ્યાઓના હિસાબે ખેડૂત મિત્રો, જે આપણે 2025ના ચોમાસામાં દિવાળીએ મગફળી તૈયાર થઈ હોય, ત્યારે મગફળી જે લીલો ઢગલો હોય એટલે ભેજને હિસાબે થોડો ઘણો ડેમેજ થઈ ગયો હોય, એટલે આપણે જૂની કહેવત નથી કે જે આપણે ભાઈ ઢગલો ઉઠી ગયો છે, એટલે કે એની અંદર થોડો વધારે ભેજ અને બાટ લાગી જાય એટલે આવી સમસ્યાઓ જોવા મળતી હોય। પછી આપણે 4-5 દિવસ વરસાદનું દબાણ હોય અને એમને ઢગલો રહેવા દીધો હોય, ઢાંકીને પેક કરીને ખેતરમાં અથવા ઘરે, અને પછી આપણે ઢગલો પોળો કરીએ તો એની અંદર નીચેના ભાગમાં ઘણી એવી 50% મગફળી કાળી પડી ગઈ હોય અથવા તો ડેમેજ થઈ ગઈ હોય। હવે એવા દાણા જે કંઈ ખેડૂતોને વાવેતરમાં ભાગમાં આવ્યા છે, એનું પણ થોડું ઘણું સમસ્યા જોવા મળે, અથવા તો કોઈએ લીલામાં વાવેતર કર્યું હોય અને લીલામાં જમીન ચીકણી થઈ ગઈ હોય તો પણ અંદર વધારે ભેજ અને પાણીનો સંગ્રહ થઈ ગયો હોય, એને હિસાબે જમીન ચીકાશ પકડી લે તો પણ આવો પ્રશ્ન જોવા મળે મિત્રો। અને તે સિવાય જે આપણે વાવેતર કરતી વખતે જમીન કડક હોય અથવા તો ઉપર વવાઈ ગયું હોય અને ઢેફલાવાળી જમીન માથે પડી હોય, દંતાળ ઊંડો ન બેઠો હોય, તો પણ આવી સમસ્યા જોવા મળે, એટલે દાણા ન ઉગે। મિત્રો, એના ઘણા કારણો હોય છે, એટલે આ રીતની સમસ્યા હોય તો આપણે અગાઉના વિડીયોમાં પણ વરસાદ પહેલાં પણ આપણે કીધું હતું કે જે કંઈ આપણું મગફળીનું બિયારણ હોય એને પહેલાં તમારે 50 દાણા નાણીને અવાણીને પહેલાં ટ્રાય કરી લેવી કે આપણે જ્યારે 50 દાણા વાવ્યા છે એની અંદર 45 થી 48 દાણા ઉગી ગયા છે કે એમાં તમારે 35-40 દાણામાં ઉગાવો આવ્યો છે કે 30-35 દાણાનો ઉગાવો આવ્યો છે, કેટલાક દાણાની અંદર નુકસાની છે, એ આપણે જે કંઈ બિયારણ વાવવાનું હોય એમાં પહેલાં આપણે થોડી ટ્રાયલ લઈ લેવી જોઈએ। પછી જે કંઈ આપણે રીગલી વરદાડે જે કંઈ દવાને પાવડરના પટ મારતા હોય એ પ્રમાણે જ દવા પાવડરના પટ મારવા જોઈએ, અને વાવેતર કરતી વખતે થોડી પૂરતી કાળજી લેવી જોઈએ કે મગફળી ઊંડી જાય છે અથવા તો દાણા ખુલ્લા રહે છે, ખુલ્લા રહેતા હોય તો આપણે પાછળ
કોઈ પણ ટ્રેક્ટરનું હમાર છે અથવા બળતુંનું હમાર એવું હાંકી અને દાણા ઢાંકી દેવા જોઈએ, અથવા તો ફુવારા હાલતા કરી દેવા પડે આપણે. એટલે કે જે કંઈ દાણો ખુલ્લો રહેતો હોય એની અંદર પણ આવી સમસ્યા હોય, અને વધારે ઊંડું વહી જાય તો પણ આવી સમસ્યા રહેતી હોય. અને મેં તમને કીધું એમ કે અગાઉ પણ જે કંઈ આપણે આગલા વર્ષે મગફળી જ્યારે ખેડૂતોએ તૈયાર કરી હોય ત્યારે પણ મગફળીના ઢગલા તૈયાર થયા હોય ત્યારે આવા પ્રશ્નો બનતા હોય છે. તો મિત્રો આની તમારે પૂરતી કાળજી લેવી જરૂરી હોય છે. આવી ઝીણી ઝીણી બાબતોથી આપણે ઘણું એવું નુકસાન થતું હોય, એટલે કે વાવેતરનો તો સમય લેટ થયો છે, વરસાદ મોડો થયો છે, અને પછી જો ઉગાવામાં આવા પ્રશ્નો આવતા હોય ખેડૂતને તો ઘણી એવી મુસીબતનો સામનો કરવો પડતો હોય. એટલે મિત્રો પહેલાં આપણે થોડી ઘણી કાળજી લેવી જરૂરી હોય છે. મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ તમે મને કોમેન્ટની અંદર જણાવજો. અને મિત્રો માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપરથી જોતા હોય તો ફોલો, લાઇક અને શેર કરજો.